એમાં એવું છે કે થોડીક અમારે મોતીને તકલીફ છે ને, તો એને આપણે અત્યારે દવાખાને લઈ જવાનો. ખાલી એને બોલવાની જીભ નથી આવી, નકર તો આપણે કહી દે કે ભાઈ આ પ્રોબ્લેમ છે ને મને લઈ જાઓ. ભાઈ એને 3 ઇન્જેક્શન માર્યા, માંડ ઊભો રહ્યો છે. આ બહુ ગરોડિયાનો છે, આ માણસ કરતા મોંઘી દવા છે ભાઈ. 308 રૂપિયાની બોટલ છે. કેમ છો મિત્રો, મજામાં ને? જય શ્રી કૃષ્ણ, સ્વાગત છે મારા નવા વ્લોગમાં. મિત્રો બન્યા રહેજો આપણા વિડીયોમાં. આજે છે ભાઈ રવિવારનો દિવસ, અને જો ભાઈ સરસ મજાના આપણે ફ્રેશ થઈ ગયા છીએ. અને અમારા વિષ્ણુભાઈ જો પણ આમ જો બહુ મહેનત કરે છે હમણાંથી, પછી ભલે કાંઈ ન આવડતું હોય. અને અમારા ભાઈને છે ને આજનો દિવસ રજા છે, પછી કાલે લાસ્ટ પેપર છે એનું. જય બજરંગબલી. જય અલગ ધણી બાબા રામદેવ પીર. જય ભીમ, નમો બુદ્ધાય. જો ભાઈ અમારા વાસુભાઈ ડ્રોઈંગ બનાવેલું જો ઈ છે ને સરસ મજાનું. અને આ ભાઈને છે ને ખાલી આવું કરતા આવડે, લખ્યા કરતો, વાંચતા નથી આવડતું, ખાલી લખતા જ આવડે. નહીં આવડે, થોડું આવડે. તો ભાઈ છે ને હવે નાસ્તો કરવાની રાહ જોઈને બેઠો છું. આ લોકો નાસ્તો આપે એટલે આપણે ભાઈ આજે રવિવાર છે એટલે કામે જવાનું છે. તો એ લાવો ભાઈ, જલ્દી લાવો, અમારે મોડા ખાતા હે. જો નાસ્તો મંગાવ્યો ને તો આ મોતી આવ્યો જો એને એમ કે મને બોલાવે મોતી. ઓય બબલા. વાત અમને ચાલે છે. હવે ભાઈ અમને ઉપાડ્યું કોઈ ને વાત. બધાય નવરા છે. ચાલુ વાત રવિવાર છે ને એટલે બધા શાંતિથી બેસી ગયા છે. સમજા સુરેશભાઈ છે, અમારા રમેશ કાકા છે, ભાઈ અમારા મહેશભાઈ છે. ચાલુ કર્યા લાખા વણજારાને. હા બજનો પણ કાલ લઈ ગયો તારી કાકીને, ના લઈ ગયો, લાખો વણજારો જ બની ગયો. ઘરે કોઈને મોડે તો આવતો નહીં હો, લે એકને લઈને આવતો નહીં મોડે તો. ત્યાં પરમાણુ થાય જે કરવું કરે ઘરે નો આવતો. પણ મેં કોઈ લાખો વણજારો બની જવાય. એ કાકો બન્યા નહીં, પણ તમે પેલા બનો, પછી બીજાને બનો. તમારે પેલા બનવાનું લાખો વણજારો, હોટલમાં ખાવા જવાનું. લાખો વણજારો બને તો ઠીક છે, નકર લાખો ફૂલાણી બની જાવ, કાદુ મકરાણી બનો. લાખા વણજારા કરતા કાદુ મકરાણી માથા ભારે હતો, ઈ બનવું છે. રામ વાળો બની તો હું રામ વાળો તો દયાળુ માણસ હતો ભાઈ. ભાઈ અહીંયા છે ને 2 જાળી લગાવવાની છે કબૂતરની, અને થોડા કપડાના એંગલો મારવાના હતા, એ મારી દીધા છે આપણે. અને અમારા નયનભાઈ જો કાયલની જેમ જ આજે પણ જો બાબલો હૂંક ફિટ કરે છે અત્યારે. એ ભાઈ સાચવીને કરજે. ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. જા ટકો કઈ ટકા. આજ ભાઈ વધારે મોટો ભાઈ અમારે કાયમનું કામ જ આવું કંઈક હોય છે એટલે આજ ઊંચાઈ છે વધારે. આજ તો ભાઈ જો 9મો માળ છે હો, કાલ 1લો માળ હતો જો છે ને બાકી. અને અમારા નયનભાઈ જો અહીંયા એંગલ ઉપર બેહીને લગાવી રહ્યા છે અત્યારે. ભાઈ અમારું કામ રિક્સ વાળું છે ભાઈ. છે ને આ એંગલ ગ્લાઇન્ડરથી કાપવાની છે આપણે, કારણ કે અહીંયા પણ કબૂતરની જાળી લગાવવાની છે. હા એક તો આપણે ઉડાડી નાખી જો, હવે આ કાપવાની છે. ભાઈ હૂંક બુક કમ્પ્લીટ લાગી ગયા છે, અને ભાઈ હવે જો જાળી લગાવવાનું ચાલુ થઈ ગયું છે. અમારા નયનભાઈ લગાવી રહ્યા છે, અને આ ભાઈ છે ને જાળી હરખી પકડીને ઊભા છે. ચલો આ એક નાની લાગશે, પછી અહીંયા લગાવવાની છે. આ મોટી ગેલેરી છે આપણે.
ફાઇનલી ભાઈ આપણી જાળી લાગી ગઈ છે અત્યારે સરસ મજાની. ફાઇનલી ભાઈ અત્યારે 2:30 વાગી ગયા છે, રવિવાર છે અને ભાઈ અત્યારે આપણે ઘરે જમવા આવ્યા છીએ અને હવે ભાઈ અમારે બપોર પછી આરામ કરવાનો છે કારણ કે આપણે દુકાન અત્યારે વસ્તી થઈ ગઈ છે. ભાઈ જો 2:30 વાગ્યા અને હવે આપણે પેટ પૂજા કરશું બપોરા. હાલો મૂરો ખાવા હાલો. ये भाई अभी खाना बाकी है क्या? क्यों नहीं खाया अभी तक? आपकी आपकी राह देख रहा था. मेरी राह क्यों देख रहा था? ये तो खा रहा है, इसने भी खा लिया है. भूख भी नहीं खाया है. तो भाई ये सब्जी कौन सी है? फुलावर. भूख भी नहीं. ચાલો જમવા આવી જાઓ. તો ભાઈ મસ્ત મજાનું આપણે અત્યારે ખાઈ લીધું છે અને ભાઈ એમાં એવું છે કે થોડીક અમારે મોતીને તકલીફ છે ને તો એને આપણે અત્યારે દવાખાને લઈ જવાનો છે રિક્ષામાં. જો આ છે ને બાબલો 3-4 દિવસથી જમતો નથી અને વોમિટ કરે છે એટલે આને છે ને મારે લઈ જવાનો છે આજે દવાખાને કારણ કે અમારું આ રમકડું ભાઈ મૂંઝાઈ જાય ને તો અમને નથી મજા આવતી. જો આવી રીતના હાવ નબળો પડી ગયો 2-3 દિવસમાં. હવે એને હું તકલીફ હોય તો ભાઈ ભગવાને ખાલી એને બોલવાની જીભ નથી આપી, નકર તો આપણે કહી દે કે ભાઈ આ પ્રોબ્લેમ છે મને લઈ જાઓ. તો ભાઈ આજે રવિવાર છે ને તો હું પણ નવરો છું ને તો અત્યારે રિક્ષા બોલાવી છે આપણે. તો મિત્રો બન્યા રહેજો વિડીયોમાં, આપણે આ મોતીને આજે દવાખાને લઈને જવાનો છે. જો ભાઈ રિક્ષા આવી ગઈ છે અને હવે અમારા મોતીભાઈને લઈ જવા છે દવાખાને. બન્યા રહેજો આપણા વિડીયોમાં. જો અમારા વાસુભાઈ આવે છે. બસ જો ભાઈ ફાઇનલી અમારા ધનજી મામા છે આ. જો આ રિક્ષા લઈને આવી ગયા છે અને અમારે આ મોતીભાઈ છે ને 3 દિવસથી કાંઈ ખાતો નથી અને વોમિટ કરે છે. તો ભાઈ આજે હું પણ ફ્રી છું તો લઈ જઈએ ભાઈ. અમારા મામાને એક ફોન કર્યો તો રિક્ષા લઈને ફટાફટ આવી ગયા. મામા ધન્યવાદ તમારો, આ સેવાનું કામ છે ભાઈ. તો ભાઈ પાંજરાપોર જવાનું છે આપણે જીવદયામાં. ફાઇનલી મિત્રો અમે બધા બેસી ગયા છીએ. જો આપણો મોદી અહીંયા બેઠો છે. આપણે બધા જો અમે 3 પાછળ બેઠા છીએ. સાગરભાઈ, મારા પપ્પા, હું અને મોદી 4. અને આગળ જો ખોડા મામા અને ભાઈ દાદા. હા ધનજી દાદા ચલાવે. ભાઈ જો અહીંયા આપણે ડોગીને લઈને આવી ગયા છીએ. આ છે જીવદયાનું ચેરિટેબલ મસ્ત મજાની હોસ્પિટલ છે પશુઓ માટે. અને જો આપણે અહીંયા કેસ કઢાવવો પડે ભાઈ પહેલાં, પછી આપણા ડોગીની સારવાર થશે. ફાઇનલી ભાઈ જો કેસ નીકળી ગયો છે આપણા ડોગીનો. હવે આપણે લઈ જઈએ છીએ અંદર. ફાઇનલી ભાઈ અમારે મોતીની સારવાર મળી ગઈ છે ભાઈ. એને છે ને 3 ઇન્જેક્શન માર્યા, માંડ ઊભો રહ્યો છે. આ બહુ ગરોડિયારો છે, આ મોઢામાં બાંધવાય નો બહુ ગરોડિયારો છે આ બાબલો. 3 ઇન્જેક્શન માર્યા અહીંયા, 3 માર્યા ભાઈ. સરસ કામકાજ છે અહીંયા જીવદયા હોસ્પિટલનું. મિત્રો જે કોઈના ડોગી હોય, બિલાડી હોય, કબૂતર હોય તો બીમાર હોય તો બહુ સરસ મજાની સારવાર આપે છે આ લોકો અહીંયા અને 1 પણ રૂપિયો લેતા નથી. તો ભાઈ આવું કંઈક કામકાજ છે. અને ભાઈ જો અમારા મોતીને અમે લઈ આવ્યા હતા. જોઈએ હવે અમારા મોતી સાહેબ છે ને 4 દિવસથી કંઈ ખાતા નહોતા એટલે આપણે લઈ આવવો પડ્યો એને. ચલો ગાઈસ, જો ભાઈ અમારા મોતી માટે દવા આવી ગઈ છે. માણસ કરતાંય મોંઘી દવા છે ભાઈ.
308 રૂપિયાની બોટલ છે. શેના માટે ખબર છે? અમારા મોતીને છે ને ભાઈ ઝાડો ટાઈટ થઈ ગયો છે, તો એના માટે ભાઈ જો આપણે એક બોટલ લખી દીધી છે, તો આપણે આ લઈ લીધી છે.